સૌને ગણેશ ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સેતુ ટ્રસ્ટ એ દિવ્યાંગ બાળકો માટે ખૂબ સારું કામગીરી કરી રહી છે. વર્ષો વર્ષ ગણેશ ઉત્સવની ઉજવણી કરે છે, પરંતુ આ વર્ષે એક અભિનવ પ્રયોગ એમણે કર્યો છે કે ઉત્સવ મનાવો, પર્યાવરણ બચાવો. આપણે ઉત્સવો તો મનાવતા હોઈએ છીએ, પરંતુ ક્યારેક ક્યારેક ઉત્સવની ઉજવણીના અતિરેકમાં પર્યાવરણને નુકસાન થાય એવું પણ કામ થતું હોય છે. દર વર્ષે ગણેશ ઉત્સવ ઉજવાય, પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ બને અને ગણેશની ભક્તિમાં લીન થઈએ, આપણે શ્રીજીની સવારીમાં લીન થઈએ અને સરિતાના જળને આપણે વિશુદ્ધ કરીએ એવું કામ જાણે અજાણે આપણાથી થાય છે. ત્યારે સેતુ ટ્રસ્ટે જે આ પ્રયોગ આદર્યો છે એને બધાએ બિરદાવવો જોઈએ, બધાએ સહકાર આપવો જોઈએ. અને જ્યાં જ્યાં ગણપતિ થતા હોય ત્યાં ખાસ કરીને ગણેશ યુવક મંડળોને આપણે અપીલ કરીએ છીએ કે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ ના હોય અને એના બદલે માટીની મૂર્તિ હોય કે જે ડિઝોલ્વ થઈ જાય, પાણીમાં ઓગળી જાય અને પર્યાવરણને નુકસાન ના કરે એવું એક સુંદર વાતાવરણ સાથે, ભક્તિમય વાતાવરણ સાથે આપણે આ ઉત્સવને ઉજવીએ. સેતુ ટ્રસ્ટના આ પ્રયાસને હું બિરદાવું છું અને આ સમગ્ર પ્રયોગને સમગ્ર જિલ્લામાં અને રાજ્યમાં ખૂબ સફળતા મળે અને એ બાને આપણી નવી પેઢીમાં પણ પર્યાવરણ જાળવણીના સંસ્કારનું સિંચન થાય એવી શુભેચ્છાઓ પાઠવું છું.